હાલ અત્ર તત્ર સર્વત્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ છૂટો છવાયો મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હજુ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે અને વરાપને લઈને પણ વાત કરી છે. નમસ્કાર, હું છું કૃપાલસિંહ જાડેજા અને આગામી દિવસોમાં ગુજરાત પર બની રહેલી સિસ્ટમ વિશે, વરસાદ વિશે અને વરાપ વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને જણાવ્યું હતું કે હજુ 2 દિવસ સાર્વત્રિક ગુજરાતમાં સારા વરસાદ પડી શકે છે. ત્યારબાદ વરસાદના ઝાપટાઓ ચાલુ થશે અને જે વિસ્તારમાં ઝાપટાઓ નહીં હોય ત્યાં પણ સંપૂર્ણ વરાપ જેવી સ્થિતિ નહીં જોવા મળે. આગામી 5 તારીખ સુધી આવા હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળી શકે છે અને ત્યાં સુધી જો કોઈ નવી સિસ્ટમ નથી બનતી તો 5 તારીખ બાદ મોટી વરાપ નીકળે તેવી શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત વરાપને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે 2 દિવસ પછી જ્યારે વરસાદની તીવ્રતામાં ઘટાડો થાય અને છૂટા છવાયા ઝાપટા પડતા હોય એ સમય દરમિયાન ચોમાસું પાકોને લઈને જે કામો ઘટતા હોય તે ધ્યાન દોરીને કરી લેવા અને સાવ ખુલ્લી વરાપની રાહ ન જોવી, કારણ કે હવે જુલાઈ મહિનો ચાલુ થશે અને જુલાઈ માસમાં ખૂબ વધારે વરસાદની શક્યતાઓ રહેલી છે. હાલ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 2.8 ઇંચ, કચ્છના માંડવીમાં 2.3 ઇંચ, વલસાડના પારડીમાં 1.7 ઇંચ અને કચ્છના નખત્રાણામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે શનિવારની જો વાત કરવામાં આવે તો 28મી જૂન એટલે કે 6 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છનો સમાવેશ થાય છે. સુરત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે તો અતિ ભારે વરસાદને કારણે જ જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું. જોકે કેટલાક સ્થળોએ વરસાદને ખેતી માટે લાભકારક ગણાવી ખેડૂતોએ વધાવી લીધાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. હાલ ગુજરાતમાં સાર્વત્રિક ચોમાસું બરોબર બેઠું છે. ત્યારે ભારતના હવામાન વિભાગે પણ કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં હજુ વધુ ભારે વરસાદની આગાહી કરી હતી. બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા રચાયો છે. આગામી દિવસોમાં આ લો પ્રેશર એરિયા આગળ વધશે અને તેની અસર આગામી દિવસોમાં ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. આનો અર્થ એ થાય છે કે હાલ ચાલી રહેલા વરસાદના રાઉન્ડ પર થોડા દિવસ બાદ બ્રેક લાગશે, પરંતુ થોડા અંતરાલ બાદ ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ રાજ્યમાં જોવા મળી શકે છે. આ સિવાય ગુજરાતના પાડોશમાં પાકિસ્તાનની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમને કારણે ટ્રફ રેખા પણ જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં હાલ પુષ્કળ પ્રમાણમાં વરસાદો પડી રહ્યા છે. જોકે તેમાં થોડા સમય બાદ બ્રેક લાગશે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે. રાજ્યમાં હાલ પડી રહેલા વરસાદમાં વીજળી પડવાની પણ શક્યતાઓ રહેલી છે અને આગામી દિવસોમાં ગાજવીજ સાથે જ વરસાદ પડશે. આગામી જુલાઈ માસમાં જો વરસાદની આગાહી વિશે વાત કરીએ તો 1 જુલાઈની આગાહી. 1 જુલાઈના રોજ નવસારીમાં, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ જો 2 જુલાઈના રોજ વરસાદની આગાહી વિશે વાત કરવામાં આવે તો આગામી 2 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધતું જોવા મળશે. 2 જુલાઈના રોજ 20 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. 3 જુલાઈની જો વરસાદની આગાહી વિશે વાત કરવામાં આવે તો 3 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ જિલ્લામાં
ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ આગામી 4 થી 5 દિવસ ગુજરાતભરમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે અને ત્યારબાદ મોટી વરાપનો રાઉન્ડ પણ આવી શકે છે. જો કે હાલ કોઈ નવી સિસ્ટમ બને છે તો ગુજરાતમાં ફરી વધુ વરસાદની શક્યતાઓ રહેલી છે અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જે રીતે કહ્યું કે હાલ જે રીતે છૂટાછવાયા સ્થળોએ વરસાદ જોવા મળી રહ્યા છે, ઝાપટા જોવા મળી રહ્યા છે, તેમાં દરેક ખેડૂતોએ પોતાના જે પણ કાંઈ કામ હોય તે આટોપી લેવા અને ખુલ્લી વરાપની રાહ ન જોવી, કારણ કે જુલાઈ માસમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે અને આ વખતે જોઈએ તો ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિની શક્યતાની પણ પરેશ ગોસ્વામીએ વાત કરી હતી. તો હાલ તો ગુજરાતમાં ચોમેર મેઘમહેર જોવા મળી રહી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.